શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 23 શિવયોગી ભક્ત મહિમા અને શિવ પૂજા રહસ્ય વિવરણ. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી ધનની વૃદ્ધિ થાય છે. હું એટલે શંકર ભટ્ટ કૃષ્ણના સામે કિનારેથી કુરવપુર પ્રયાણ કરતા ધર્મગુપ્ત નામના સદવેશધારી ગ્રહસ્થ અમને મળ્યા. તેઓ પણ શ્રીપાદ પ્રભુના દર્શનાર્થ કુરુગડ્ડે નીકળ્યા હતા. તેઓ સદભાગ્યે પીઠિકાપુરમ નિવાસી વેંકટપ્પૈયા શ્રેષ્ઠીના નજીકના સગા હતા. મને એક વાતનું આશ્ચર્ય થતું કે મને મળનાર મોટા ભાગના શ્રીપાદ પ્રભુના ભક્તો જ હતા. તે ભક્તો જ મને શ્રીપાદ પ્રભુની દિવ્ય લીલાનો કથાભાગ કહેતા. આની પાછળ કોઈ વિશેષ હેતુ હોવો જોઈએ તે મને લાગ્યું. શ્રીપાદ પ્રભુનું ચરિત્ર લખવાનું શરૂ કરીને એક વર્ષ થાય એટલે મને પ્રાપ્ત માહિતીનો પૂર્વ ઇતિહાસ આપમેળે આ પ્રમાણે પ્રત્યક્ષ ભક્તોની મુલાકાત દ્વારા મળતો. તેમાં એક પ્રસંગની સાથે બીજા પ્રસંગનો સંબંધ ખૂબ જ અલ્પ રહેતો. અત્યાર સુધી મને શ્રીપાદ પ્રભુની ઉંમરના 10 વર્ષ સુધીના પ્રસંગો જ જ્ઞાત હતા. તે બધી જ લીલાઓ ક્રમબદ્ધ રીતે મને જાણવા મળી હતી. મને મનમાં થયું કે શ્રીપાદ પ્રભુના 11મા વર્ષની લીલા મને જાણવા મળશે. શ્રીપાદ પ્રભુ દરેક ક્ષણે લીલા વિહારી છે. શ્રી ધર્મગુપ્તે કહ્યું કે હે શંકર ભટ્ટ, હું શિવભક્ત છું. શ્રીપાદ 11 વર્ષના થયા ત્યારે તેમને ઘેર એક શિવયોગી આવ્યા. શિવયોગી વિદ્વાન હતા. તેઓ ફક્ત કરતલ ભિક્ષા જ ગ્રહણ કરતા. તે પોતાની પાસે જોડી, વાસણ, થાળી એવું કશું જ રાખતા નહીં. તે દેખાવમાં એક ગાંડા માણસની જેમ દેખાતા હતા. તે યોગી એક દિવસ કુક્કુટેશ્વર મંદિર પાસે આવ્યા. તેના ધૂળથી ખરડાયેલા કપડાં તેમજ વિચિત્ર બોલવું સાંભળી મંદિરના પૂજારીઓએ તેમને મંદિરમાં આવવા દીધો નહીં. તે દેહભાન રહિત અવધૂત હતા. તે સતત ઓમ નમઃ શિવાય એ શિવ પંચાક્ષરી મંત્રના જપ કરતા હતા. ધર્મગુપ્તે કહ્યું કે હું મારા બનેવી વેંકટપ્પૈયા શ્રેષ્ઠીના ઘેર ઘોડા પર બેસીને જતા હતા. રસ્તામાં આવતા કુક્કુટેશ્વર મંદિરમાં જઈ દર્શન કરવાની મારી ટેવ હતી. ધર્મગુપ્ત વૈશ્ય પ્રમુખ હોવાથી મંદિરના પૂજારીઓએ મારા નામથી મોટી પૂજાનું આયોજન કર્યું. પૂજારીઓને સારી એવી દક્ષિણા આપવાની મારી ટેવ હતી. મેં 5 વરાત દક્ષિણા તરીકે આપ્યા. પૂજારીઓએ તે દક્ષિણા અંદરો-અંદર વહેંચી લીધી. મંદિરના પૂજારીઓએ મને તેમની નબળી આર્થિક પરિસ્થિતિ વિશે જણાવ્યું અને સનાતન ધર્મના રક્ષણ માટે મારા જેવા સદાચારી ભક્તની જરૂર છે તેમ તેમણે જણાવ્યું. તેટલામાં તે શિવયોગી મંદિરમાં આવ્યા. તેમની સાથે 2 નાગ પણ હતા. ઝેરી નાગને જોઈ પૂજારીઓ તો ગભરાઈ ગયા. શિવયોગીએ કહ્યું કે પૂજારીઓ, તમે ડરશો નહીં. આ નાગ એ શિવના આભૂષણો છે. પુત્ર જે પ્રમાણે પોતાના પિતાને આલિંગન આપે છે તેવી જ રીતે આ બંને નાગ પિતા સમાન કુક્કુટેશ્વરને આલિંગન આપવા આતુર થયા છે. તેઓ આપણા સ્નેહી છે. આપણા સ્નેહીથી ભય પામવું અથવા પલાયન કરવું એ મહાપાપ છે. પૂજા કરનારે ઉત્તમ પૂજા કરવાને લીધે નાગ આકર્ષિત થયા છે. નાગભૂષણ કુક્કુટેશ્વરની આપણે મનપૂર્વક અને અધિક શ્રદ્ધાથી પૂજા કરવી જોઈએ. રુદ્રાધ્યાયના નમક અને ચમક સુસ્વરમાં ગાઈ તાલ સ્વરયુક્ત શિવના ભજનો ગાવા જોઈએ. પૂજા કરાવનાર પૂજારી ત્યાં જ હાજર હતા. મંદિરમાં આવનાર ભક્તગણોમાં કેટલાક ધનવાન હતા તો કેટલાક સાધારણ આર્થિક સ્થિતિના ભક્તો હતા. વિશેષ ધન અને દાન આપનાર ભક્તો સાથે પૂજા કરાવનાર પૂજારી વિશેષ આત્મીયતાથી વાતો કરતા. પૂજારીઓમાં પીઠિકાપુરમના સૂર્યચંદ્ર શાસ્ત્રી નામના એક અનુષ્ઠાનશીલ પંડિત હતા. તેમને શ્રીપાદ પ્રભુ પ્રત્યે વિશેષ પ્રેમ ભક્તિ હતી. તેમણે શ્રીપાદ પ્રભુનું સ્મરણ કરી તાલબદ્ધ સ્વરે નમક અને ચમક આલાવાદી સહિત ગાવાની શરૂઆત કરી. શિવયોગી સાથે આવેલા બંને નાગ પણ ગાયનથી સંતુષ્ટ થઈ પોતાની ફેણ હલાવી પોતાનો આનંદ વ્યક્ત કરતા હતા.
સૂર્યચંદ્ર શાસ્ત્રી શિવયોગીને 52 નારિયેળોના ઘેર લઈ આવ્યા. ત્યાં તેઓ તૃપ્ત થાય ત્યાં સુધી ભોજન કરાવવામાં આવ્યું અને પછી તેમને શ્રીપાદ પ્રભુના દર્શન કરાવ્યા. શ્રીપાદ પ્રભુએ તેમને શિવ શક્તિ સ્વરૂપમાં દર્શન આપ્યા. તે દિવ્ય દર્શનથી તે શિવયોગીને એટલો આનંદ થયો કે તેમને સમાધિ દશા પ્રાપ્ત થઈ. સમાધિ અવસ્થામાં શિવયોગી 3 દિવસ સુધી રહ્યા. સમાધિ ઉત્થાન પછી શ્રીપાદ પ્રભુએ તેમને પોતાના દિવ્ય હસ્તથી ભોજન કરાવ્યું. શ્રીપાદ પ્રભુએ જ્ઞાન ધોધ વહેવડાવતા કહ્યું કે વત્સ, સનાતન ધર્મમાં નિદર્શિત કરેલા માર્ગે પોતાનું જીવન વ્યતીત કરી સંસાર તરી જા. પુરાણોમાં વિષયોની કલ્પના અથવા અસત્ય તેવું કશું નથી. તેનો સામાન્ય અર્થ જુદો હોય છે અને ગૂઢ રહસ્યાત્મક અર્થ કંઈ જુદો જ હોય છે. અનુષ્ઠાન કરનાર સાધકોને તેનો ભેદ અર્થ અને ગૂઢ રહસ્ય અંતઃકરણમાં સ્ફુરે છે. જે ઋતુઓને કારણે છે તે ચંદ્ર અને સૂર્યમાં સૂર્ય પરમાત્માનું પ્રતીક અને ચંદ્ર એ મનનું પ્રતીક લાગે છે. ચિત્ત સ્વરૂપ તેજસ મનોરૂપ હોનારા ચંદ્ર સિવાય સૃષ્ટિ કાર્ય ચાલતું નથી તેમ લાગે છે. અમાવસ્યા એ માયાનું પ્રતીક છે. પૂર્વે આ માયા વસુગુલ નામની કળાથી જન્મતી હતી. ચંદ્રબિંબમાં કળાનો પ્રવેશ થયા પછી તેમાં જ તેનો લય થાય છે. જે પ્રકારે માયા પરમેશ્વરમાંથી તેજ લઈને મનરૂપી ચંદ્રમામાં ફેલાય છે, તે જ પ્રકારે ચંદ્રમામાં સૂર્યના કિરણો સમાવિષ્ટ થાય છે. માયા હોય કે અમાવસ્યા હોય, તેમના જળ સ્વરૂપને લીધે તેમનાથી નિર્માણ થયેલું જગત તેમના ચીર કાઢનાર સાનિધ્યથી તેનું ચિત્ર જડાત્મક થાય છે. વસંત ઋતુ જે પ્રમાણે સૃષ્ટિના ફળ ફૂલની ઉત્પત્તિ માટે કારણભૂત હોય છે, તે જ રીતે સ્ત્રી પણ શિશુના જન્મ માટે કારણભૂત છે. મૃત્યુ લોકમાં જીવને જન્મ અને મૃત્યુ હોય છે. પાતાળ લોકમાં સૂર્યકાંતિને લીધે કાંતિવાન દેખાનાર લોકો વૃષ્ણ નામથી ઓળખાય છે. સપ્ત પાતાળમાં વેદોના અધિષ્ઠાત્ર દેવતા હોય છે. મનનું જે સ્થળે નિવાસસ્થાન હોય છે તે ભૂમિ સપ્ત પાતાળ તરીકે ઓળખાય છે. તેના અગ્નિ આદિ દેવતા છે. તે 8 દેવતાને અષ્ટવસુ એમ નામ અપાયું છે. સૂર્યકાંતિને લીધે શોભાયમાન દેવતાઓ વસુ નામથી ઓળખાય છે. બ્રહ્મશિલા નગરની શ્રીપાદ પ્રભુની બહેનના વાસવી નામનું આ ગૂઢ રહસ્ય છે. આ અષ્ટગોલકની વચ્ચે રહેતા વાયુસ્કંદને સપ્ત સમુદ્ર એવું નામ છે. સામાન્ય લોકો આ સપ્ત સમુદ્રને જળ સ્વરૂપ સમજે છે, પરંતુ તે સાચું નથી. હવે આપણે જોઈશું શિવનો મહિમા. શિવ એકાદશ રુદ્ર સ્વરૂપ છે. આંધ્રપ્રદેશમાં 11 શિવ ક્ષેત્ર છે. તે ક્ષેત્રના દર્શન કરવાથી મોટું ફળ મળે છે. તે ક્ષેત્રોના નામ આ પ્રમાણે છે: બૃહદશિલા નગરનું નગરેશ્વર, શ્રી શૈલ પર્વત પરનું મલ્લિકાર્જુન, દ્રાક્ષારામમાં આવેલું ભીમેશ્વર, ક્ષીરારામમાં આવેલું રામલિંગેશ્વર, અમરાવતી સ્થળે આવેલું અમરલિંગેશ્વર, કોટીફલી ક્ષેત્રમાં આવેલું કોટીફલેશ્વર, પીઠિકાપુરમમાં આવેલું કુક્કુટેશ્વર, મહાનંદીમાં આવેલું મહાનંદીશ્વર, કાળેશ્વરમાં આવેલું કાળેશ્વર, કાલહસ્તીમાં આવેલું કાલહસ્તીશ્વર, ત્રિપુરાંતકમાં આવેલું ત્રિપુરાંતકેશ્વર. ખરી રીતે શિવની પ્રતિમા નથી. શિવલિંગ આત્મામાં વિલસતું જ્યોતિ સ્વરૂપ છે. સિદ્ધિ પ્રાપ્ત થયા પછી નિર્મલ મનરૂપી નિર્મળતા એટલે જ સ્ફટિક લિંગ છે. આપણા શરીરમાં માથામાં સ્થિત મગજને જ્ઞાન મેળવી આપવામાં સહકાર્ય કરનાર રુદ્ર છે. ગરદનથી નાડી રૂપે ગરદનથી નીચે ફેલાયેલી નાડીઓને રુદ્ર જટા કહે છે. શિવનું હઠયોગી સ્વરૂપ લકુલેશ્વર છે. શિવ પ્રભુ ભિક્ષાટન કરી જીવોના પાપ કર્મને હરી લે છે
આ સૃષ્ટિમાં તાલબદ્ધ રહેતી સર્જન, સ્થિતિ અને લય અને તેના મહાસ્પંદન શિવના આનંદ તાંડવને લીધે સુવ્યવસ્થિત ચાલે છે. માટે શિવ નટરાજ તરીકે ઓળખાય છે. શિવ એ પરમ આનંદકારક હોય. તે પોતાના અનન્ય ભક્તોને મોક્ષ સિદ્ધિ પ્રદાન કરે છે. ચિત્ત એટલે મન અને અંબર એટલે આકાશ. આકાશ રૂપમાં હોય તે ચિદંબર છે. તમે જોઈ રહેલા આ વિશાળ વિશ્વમાં આકાશ રૂપમાં રુદ્ર સ્વરૂપ જ છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં રાશિચક્રની 12 રાશિઓનું પ્રતીક હોવાથી શિવ એકાળ સ્વરૂપ છે. 8 દિશામાં જે અષ્ટમૂર્તિ છે તે ચિદાકાશ સ્વરૂપ જ છે. પંચ મહાભૂતો શિવના 5 મુખ છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને મન સાથે 11 રુદ્ર છે. તેમને જ એકાદશ રુદ્ર કહેવાય છે. શિવનું ઉમા મહેશ્વર સ્વરૂપનું નિત્ય પ્રસન્ન રૂપ છે. ત્રિગુણનું ભસ્મ કરી લીધેલું રૂપ જ ત્રિપુરાંતક રૂપ છે. જ્ઞાનનું નેત્ર એ જ શિવનું ત્રીજું નેત્ર છે. શિવની જટામાંથી પરમ પાવન નિરંતર પ્રવાહિત રહેનારી ગંગા માતા ઉગમ પામે છે અને ધરતી પર પ્રવાહિત થઈ સર્વ પ્રદેશને સુજલામ સુફલામ કરે છે. કાશી ચંદ્રનું ઘર મિથુન એ શિવ પાર્વતીનું જૂનું યુગલ રૂપ છે. જ્યારે આ ચંદ્રનો તારો આકાશમાં પ્રકાશે છે ત્યારે શિવ દર્શન આપે છે. મિથુન રાશિ પાસે જવા માટે પ્રથમ વૃષભ રાશિ પાર કરવી પડે છે. વૃષભ રાશિ નંદીશ્વરનું પ્રતીક છે. તે ધર્મ સ્વરૂપ છે. 2 ભમ્મર વચ્ચે પ્રજ્વલિત થનારી જ્યોત એટલે જ લાલ ચંદ્રકળા. યોગ સ્થિતિના પરિણામરૂપ ઉદ્ભવેલી કામ વાસનાથી સ્ત્રી અને પુરુષ ભેદ નાશ પામી એકત્વ સ્થિતિને પ્રાપ્ત કરવી અને તેનું સ્વરૂપ એટલે જ અર્ધ નારી નટેશ્વર. લિંગ એટલે સ્થૂળ શરીરમાં છુપાયેલું લિંગ શરીર તે જ્યોતિ સ્વરૂપમાં વિલસે છે તેમ વેદો કહે છે. શિવ પૂજાનું રહસ્ય અનુષ્ઠાન કરવાથી અથવા ગુરુ કૃપા હોય તો જ સમજાય. ભૌતિક સ્વરૂપમાં જેમ પીઠાપુર છે તેવી જ રીતે જ્યોતિર્મય સ્વરૂપમાં રહેતું એક સુવર્ણ પીઠાપુર પણ છે. તેને અને શ્રીપાદ પ્રભુને જે નિરંતર ભજે છે કે સ્મરણ કરે છે તે જ્ઞાની ભક્ત જ શ્રીપાદને જાણી શકે છે. તે ભક્ત ગમે તેટલો દૂર રહેતો હોય તો પણ તે સ્વર્ણ પીઠાપુરમાં જ વાસ કરે છે તેમ મનાય છે. આવા ભક્તોને શ્રીપાદ પ્રભુ અત્યંત સરળતાથી પ્રાપ્ત થાય છે. ભૌતિક પીઠિકાપુરમના કુક્કુટેશ્વર મંદિરના પૂજારીગણ પ્રગટગણોના અંશ રૂપે જન્મ્યા હતા. ભૂતગણ, પ્રેતગણ, પિશાચ આદિ મહાગણ અનેક પ્રકારના ગણ હોય છે. યોગાભ્યાસ કરનાર અને શ્રીપાદ પ્રભુની આરાધના કરનારા ભક્તો તે ભૂત પ્રેતને રોકી શકે છે. આ સર્વ પ્રકારના વિઘ્નો દૂર કરી જે ભક્તો શ્રીપાદ પ્રભુને આવીને મળે છે તેઓ ધન્ય છે. શ્રીપાદ પ્રભુએ કહ્યું કે મારા મોસાળના ઘરના પ્રાંગણમાં એક મોટું સંસ્થાન ઊભું થવાનું છે. એમ મેં અનેક વખત કહ્યું છે. મારો સંકલ્પ અમોઘ છે. કીડીઓ જેમ અસંખ્ય હોય છે તેવી જ રીતે મારા પણ લાખો ભક્તો છે. યોગીગણ મારા સંસ્થાનનું ધર્મ પાલન યોગ્ય રીતે કરશે. કોણ, કેટલા, ક્યાંથી, કેવા પ્રકારે દર્શન કરવા આવશે તે હું જ નક્કી કરું છું. પીઠિકાપુરમમાં વાસ્તવ્ય કર્યા પછી શ્રીપાદ સંસ્થાનનું દર્શન અવશ્ય કરવું જોઈએ. મારો અનુગ્રહ યોગ્ય શિષ્યને જ થશે. તેમના પર હું અમૃત વૃષ્ટિ કરીશ. અયોગ્ય વ્યક્તિને મારા દર્શન મૃગજળ જેવું લાગશે. અધ્યાય 23 સંપૂર્ણ. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો.